દેવગઢ બારિયા તાલુકાના સાતકુંડા ગામે ભાજપના નેતાના ત્યાં થઈ ચોરી। આ તારીખ 2/8/2025 શનિવારના રોજ સવારે 10 કલાકે મકાન માલિકના દ્વારા આપેલ માહિતી અનુસાર જે કહી શકાય કે ભાજપ નેતાના બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો, જેમાં ગત તારીખ 30/7/2025ની રાત્રિ દરમિયાનથી 31/7/2025 સવાર સુધીમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો, જેમાં ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચૌહાણને ત્યાં ચોરી થઈ હતી અને ભૂપેન્દ્રસિંહ ચૌહાણ તેના પરિવાર સાથે જ્યારે વડોદરા હતા તેના બંધ મકાનમાં જે આ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો। મકાનનો મુખ્ય દરવાજો તોડી અને સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ અંદાજે 36 તોલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈ અને ચોરો ફરાર થયા હતા। ભાજપ નેતાને ત્યાં લાખો રૂપિયાની ચોરી થતા હોવાનો સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો, જેમાં ભાજપ નેતા ત્યાં ચોરી થતાં પંથકમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામી હતી, જેમાં ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહના પુત્ર ધનંજય ચૌહાણે સાગતળા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ ધનંજય ચૌહાણ છે, સાતકુંડાનો નિવાસી છું। આ મારું ઘર છે। અહીંયા 30 તારીખે રાતના લગભગ 11-12 વાગ્યા પછી રાતના ચોરી થઈ છે અને ચોરીની જાણ અમને સવારે જ્યારે કામવાળીવાળા આવ્યા ત્યારે અમને જાણ થઈ છે। એ રાતના હું અને મારા મધર ને ફાધર ત્રણેય જણ અમે બરોડા હતા। સવારે જ્યારે આવ્યા ત્યારે બધું જોયું ત્યારે અમે પોલીસને જાણ કરી આવ્યા પછી અને પોલીસે કાર્યવાહી ચાલુ કરી અને અમે જ્યારે અંદર બધું જોયું ત્યારે તપાસમાં એવું આવ્યું છે કે અમારું અંદાજે 36 તોલા જેવું સોનું ગાયબ થયું છે। થોડા ઘણા 2 લાખની આજુબાજુ કંઈક કેસ હતા એ ગાયબ થયું છે અને પોલીસને કોઈ જાણ કરી છે તો પોલીસની કાર્યવાહી હવે ચાલુ છે। તો અમારી માંગ એટલું છે કે હવે જે કાર્યવાહી ચાલુ થઈ છે એમાં જલ્દીથી જલ્દી તપાસ કરીને જે આગળ કાર્યવાહી છે એ પૂર્ણ થાય।